અત્યારે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ. અને ગયા અઠવાડિયે જ્યારે આપણે જો મળ્યા હતા, ખાસ કરીને થોડીક તમને આશા વ્યક્ત કરી હતી કે રેન્જ બાઉન્ડ કારોબાર રહી શકે છે, અને એ જ પ્રકારે ગઈકાલે પણ આપણને થોડુંક કારોબાર રહેતો જોવા મળ્યો. આજે પણ જુઓ આપણે 23,000ની નજીક થોડાક આવ્યા છીએ. ખાસ કરીને તમને લાગે છે કે આ જ પ્રકારે થોડીક અત્યારે 23,000ની ઉપર જાય પછી જ કોઈક એક સારી તેજીના સંકેત અહીંયાથી આપણને મળતા દેખાશે? કઈ રીતે તમે અત્યારે આ બજારના ટેક્સચરને જોઈ રહ્યા છો? જી બિલકુલ. ગુડ મોર્નિંગ. છેલ્લા 4 દિવસથી અગર આપણે જોઈએ નિફ્ટીમાં, તો એક રેન્જ બાઉન્ડ એક્ટિવિટી આપણને જોવા મળી છે, કારણ કે ડાઉન સાઇડમાં 22,300ની નીચે આપણને ક્લોઝિંગ નથી જોવા મળી, ને એટ ધ સેમ ટાઈમ અગર આપણે જોઈએ તો 23,000ની ઉપર બી ક્લોઝિંગ નથી જોવા મળી રહી. તો એક રેન્જ બાઉન્ડ કારોબાર છે. બટ યસ, ગઈકાલે નિફ્ટી જે કન્ઝિક્યુટિવલી ઉપર હતી, બટ ઇન્ડિયા વિક્સ જે છે હજી સુધી પણ એ 25ની ઉપર છે, જે કંઈ ના કંઈ કંઈક ઇન્ડિકેટ કરી રહ્યું છે કે એક હાયર વોલેટિલિટી એન્વાયરમેન્ટ જે છે હજી પણ પોસિબલ છે. લેવલ્સ વાઇઝ યસ, 23,000 એક પાઇવટલ પોઈન્ટ તરીકે કન્સિડર કરી શકાય છે. અગર 23,000ની ઉપર અગર સસ્ટેન કરે તો એક 23,400 થી લઈને 23,500ની રિકવરીની વાત કરી શકાય. બટ અત્યારના જે હિસાબે ઓપ્શન્સની પોઝિશનિંગ છે, અને જે હિસાબનું જે ફોલોઅપ થ્રુ જે છે ઉપરમાં નથી આવી રહ્યા અને ડાઉનસાઇડમાં પણ નથી આવી રહ્યા, ઇન્ડેક્સ લેવલ પર જે આઉટલુક બની રહ્યું છે થોડું ન્યુટ્રલ બની રહ્યું છે, અને 22,500 થી લઈને 23,000ની જે રેન્જ છે એ હજી પણ ઇન્ટેક્ટ છે. એટલે જો અત્યારે ખાસ કરીને એક આ વ્યૂ અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. ઓવરઓલ હજી પણ વ્યૂ જે આપણે ગયા અઠવાડિયે શેર કર્યો હતો, રેન્જ બાઉન્ડ કારોબાર પણ થોડુંક પોઝિટિવ અને 23,000ની ઉપરની તેજીનો વ્યૂ તે હજી પણ અહીંયાથી યથાવત રહેશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. આજના દિવસે તમને અહીંયાથી બજાર થોડુંક ભલે ઘટી રહ્યું હોય પરંતુ રાહત થોડીક અહીંયા છે. આ સિવાય